નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે એપ્લિકેશન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોટર. આ સવાલ ઘણીવાર પૂછાયો છે. ઇન જનરલ ઘણીવાર સ્પેસિફિક પૂછાય છે કે શન્ટ મોટરની એપ્લિકેશન જણાવો અથવા સિરીઝ મોટરની જણાવો. પણ ઓવરઓલ જોવા જઈએ તો આપણને બધી મોટરની એપ્લિકેશન ખબર હોવી જોઈએ. અને એટલા માટે જો એક સાથે ઘણીવાર પૂછાય 4 માર્ક્સ માટે, ત્યારે એ બધા જ ટાઈપની મોટરની એપ્લિકેશન પૂછે છે. તો એ વસ્તુ આપણે ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલી ટાઈપની મોટર આપણે લઈએ શન્ટ મોટર. શન્ટ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ આપણને ખબર છે કે એની સ્પીડ હંમેશા કોન્સ્ટન્ટ હોય છે અને એ મીડિયમ ટોર્ક ધરાવે છે. એટલા માટે એ કઈ જગ્યાએ વપરાશે? તો એ વપરાશે બ્લોવર અને ફેનની અંદર, સેન્ટ્રીફ્યુગલ અને રેસિપ્રોકેટિંગ પંપમાં, લેથ મશીનની અંદર, મશીન ટૂલ્સમાં, મિલિંગ મશીનમાં અને ડ્રિલિંગ મશીનમાં એનો ઉપયોગ થાય છે. એવી જ રીતે જો ડીસી સિરીઝ મોટરની વાત કરીએ તો ડીસી સિરીઝ મોટર એ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક ધરાવે છે. એટલે જ્યારે વજન વધારે હોય ને આપણે ઉપાડવાનું હોય ત્યારે હંમેશા ડીસી સિરીઝ મોટર યુઝ થાય છે. એમાં આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એને નો લોડમાં કોઈ દિવસ ઓપરેટ કરવાની નથી, કારણ કે નો લોડ ઉપર એની સ્પીડ ખૂબ જ વધી જાય છે. એની એપ્લિકેશન કઈ જગ્યાએ થાય છે? તો જ્યાં ભારે વજન ઉઠાવવાનો છે એવી જગ્યાએ, એટલે કે ક્રેન, હોઇસ્ટ, એલિવેટર, ટ્રોલી, કન્વેયર્સ અને ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ એટલે કે ટ્રેક્શનની અંદર એનો યુઝ વધારે થાય છે. ત્યારબાદ આવે છે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર એટલે કે જેની અંદર બે ફ્લક્સ એકબીજાની અંદર એડ થાય છે. બે ફ્લક્સ એડ થવાથી આ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક પણ ખૂબ વધારે છે. અને સિરીઝ મોટરનો જે ડ્રોબેક છે કે જેમાં નો લોડ કન્ડિશન એલાઉડ નથી, તો આમાં સિરીઝ અને શન્ટ બંને વાઇન્ડિંગ હોવાને લીધે આમાં નો લોડ કન્ડિશન એ એલાઉ છે. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરનો યુઝ કઈ જગ્યાએ થાય છે? તો એનો યુઝ થાય છે રોલિંગ મિલની અંદર, પંચીસમાં, શિયર્સમાં, હેવી પ્લેનરમાં અને એલિવેટરમાં તમે એનો યુઝ જોઈ શકો છો. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરની અંદર બે ફ્લક્સ એકબીજાને ઓપોઝ કરે છે અને એટલા માટે એની સ્પીડ વધે છે. ક્યારે? જ્યારે લોડ વધે છે. લોડ વધવાથી સ્પીડ કેમ વધે છે? નોર્મલ કન્ડિશનમાં મોટરમાં શું છે, જેમ જેમ લોડ વધે એમ એની સ્પીડ ઘટે. પણ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરમાં બે ફ્લક્સ એકબીજાને ઓપોઝ કરતા હોવાને લીધે જેમ તમારો લોડ વધે એટલે કે લોડ કરંટ વધે એમ તમારો ફ્લક્સ ઘટે અને ફ્લક્સ ઘટવાને લીધે તમારી સ્પીડ વધે છે. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર માટે કોઈ સુટેબલ પ્રેક્ટિકલ એપ્લિકેશન છે નહીં. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર માટે છે કે જે વેલ્ડિંગની અંદર યુઝ થાય છે. પણ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર જો તમને પૂછી હોય તો એનો નોટ સુટેબલ ફોર એની પ્રેક્ટિકલ એપ્લિકેશન. તો હોપ કે તમને એપ્લિકેશન્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોટર ખ્યાલ આવી ગયો હશે.